વર્ષો સુધી, દાયકાઓ સુધી બોટાદ, પાંચાળ પ્રદેશ, રાજકોટ આસપાસનો જે કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે, એના ઉપર રાજકીય પ્રતિનિધિત્વ કરવાની એક જે જવાબદારી હતી એ કુંવરજીભાઈ બાવળિયાના શિરે હતી, અથવા તો એ પોતે આ વિસ્તારના લોકોના નેતા રહ્યા. એમને હંમેશા આ વિસ્તારનું, આ ચોક્કસ વર્ગનું પ્રતિનિધિત્વ કર્યું ગુજરાતની વિધાનસભાના ગલિયારાઓમાં, અને ખૂબ સારી રીતે કર્યું. એમાં કોઈ ના પણ નથી. ભલે અનેક વિવાદો થયા, એમનું થોડુંક ઠાકોર સમાજ જેવી પ્રકૃતિ નથી, એમની થોડીક સૌમ્ય મૃદુ રુજુ પ્રકૃતિ છે, એટલે ઘણા બધી વખત આપણને એ થોડા ઓછા ગમે. પણ ઠીક છે, એને શાંત રીતે, ઠરેલ રીતે ઘણા બધા લાંબા સમય સુધી કોળી સમાજનું, ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કર્યું. એટલા માટે આપણે કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કરીએ. પણ કુંવરજીભાઈ હોય કે કોઈ પણ હોય, હંમેશા તમે એક જ પ્રતિનિધિત્વ કર્યા કરો અને નવા યુવાનોને બિલકુલ એમને ઉદય જ ન થવા દો. આ મોટી ભૂલ કરે સાહેબ. ભારતમાં છે ને, જનક રાજા હોય કે કોઈ પણ આપણા રાજ ઋષિઓ હતા, જે એક ઉંમર બાદ વાનપ્રસ્થ આશ્રમમાં જતા, સંન્યાસ આશ્રમમાં જતા. તમે વાનપ્રસ્થ આશ્રમમાં તો નહીં, હવે તો સંન્યાસ આશ્રમની ઉંમર થઈ કુંવરજીભાઈ. તો ઠીક છે, તમારો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સત ચરણોમાં કોટી નમન. અત્યાર સુધી તમે કરી લીધું આ બધું, પણ હવે યાર બ્રિજરાજ સોલંકી જેવો કોઈ ફૂટડો યુવાન, નમળો યુવાન, સુહામણો હેન્ડસમ યુવાન, ઠાકોર સમાજને છાજે એવી ક્ષત્રિય વૃત્તિવાળી ઉર્જા ધરાવતો યુવાન કદાચ આગળ આવે તો એમાં શું આટલું બધું તમે હું જ છું પ્રતિનિધિત્વ કરવાવાળો, મથાળા વગરના લોકોને. ભાઈ તમારા સમાજનો યુવાન છે સાહેબ. પાટીદારો જોડે શીખવા જેવું છે. નામ નહીં લઉં, સુરતમાં 3 સગ્ગા પાટીદાર ભાઈ, ત્રણેયના બંગલા બાજુમાં. એક ભાઈ આમ આદમી પાર્ટીના સંયોજક છે, એક ભાઈ ભાજપના સંયોજક છે, એક કોંગ્રેસમાં. સત્તા ગમે એની આવે, એમનું તો ભલું થવાનું ને, એમના હિતોને નુકસાન થવાનું. તો ક્યાં માધાતા બાપાએ કે આપણા સુરાપુરા દાદાએ ભાજપની સ્થાપના કરી છે કુંવરજીભાઈ, કે કોંગ્રેસની કરી, કે હું તો બ્રિજરાજભાઈને કહું કે આમ આદમી પાર્ટીની. અલ્પેશભાઈ હોય, જગદીશભાઈ હોય, કોઈ પણ ઠાકોર કોળી સમાજના નેતા હોય, ભાઈ સમાજ હિત પહેલાં. સમાજે જ તમને મોટા કર્યા. તમને લાલ લાઇટવાળી વિધાનસભામાં ગાડી કુંવરજીભાઈ આપીને તો સમાજના લીધે, સમાજનું સમર્થન હોય તો. બાકી ત્યાં કોઈ ભોજ્યો ભાઈએ તમને કમલમમાં બોલાવે નહીં, ઓળખે નહીં. સમાજ વગર આપણું કોઈ અસ્તિત્વ નથી. એટલે તો પહેલાં તો સમાજને દરકિનાર કરીને આપણે જે વ્યક્તિગત સ્વાર્થ માટે જીવવા લાગવી ને, એ જ ખૂબ અસ્વીકાર્ય બાબત છે. અને રહી વાત તો એ તો નાનકડો યુવાન છે યાર. બ્રિજરાજ સોલંકી તમારા પુત્ર જેવો કહેવાય, પૌત્ર જેવો કહેવાય કદાચ. તો એવું આ રીતે અસહનશીલ થઈ જવું ને એ મારા માટે ઠીક નથી. અને એવું ન હોય. હંમેશા સુપરસ્ટાર રાજેશ ખન્ના ના રહે, હંમેશા અમિતાભ બચ્ચન ન રહે, હંમેશા અટલ બિહારી ન રહે, હંમેશા નરેન્દ્રભાઈ ન રહે. દરેક ક્ષેત્રમાં પૂત જાગે ને પલિત, પેલું નહીં કહેતા પૂત મરે ને પલિત જાગે. એટલે ઠીક છે, તમે અમથું આટલું બધું કરી લીધું ને ખૂબ ભગવાને આપ્યું. ખૂબ તમને જેટલો રાજયોગ કુંવરજીભાઈ મળ્યો ને એટલો કોઈ ઠાકોર, જગદીશ ઠાકોર જેવા બુદ્ધિજીવી લોકો, તમારા સૌથી વધુ બુદ્ધિજીવી જગદીશ ઠાકોર જેવા લોકો બિચારા ખોટા પક્ષમાં હોવાના કારણે ક્યારેય કશું ભોગવી ન શકે. અલ્પેશજી જુઓ તમે, ભાજપે ખતમ કરી નાખ્યા. બાકી બધા પેલા સ્વરૂપજીને એ બધા છે, ઠીક છે, આંગળી ઊંચી કરવાવાળા, આમની પાછળ. પણ તમને અને મુજપુરા ભાઈને પણ હું તો કહું છું, બગાસા ખાતા પતાસા પડેલા મુજપુરા સાહેબ તો અમારા જ સાંસદ અહીંયા સુરનગર જિલ્લાના, અમારા, કે કદાચ ખબર નહીં હજુ પણ છે. તો પ્રમાણમાં આખાય ગુજરાતના ઠાકોર કોળી સમાજની વાત કરવામાં આવે તો તમે રાજયોગ વધુ ભોગવ્યો. પરસોત્તમ ભાઈએ પણ ભોગવ્યો, પણ પરસોત્તમ ભાઈએ તો બાહુબળથી ભોગવ્યો. પરસોત્તમ સોલંકી તો સિંહ પુરુષ છે, એને તો એવું ઘણું બધું કર્યું કે ઠીક. પણ તમને ઘણું બધું વિવાદોમાં આવ્યા વિના સરળ સહજ બગાસું ખાતા જે પતાસું કહેવાય ને કુંવરજીભાઈ, એટલે ખૂબ સરસ આ બધું અત્યાર સુધી થયું છે. ભગવાનની મહેરબાની, લીલીવાળી છોકરા સેટલ છે, ખૂબ વ્યવસાય ધંધા અને લાલ લાઇટવાળી ગાડીના બધું મળી જ ગયું છે આપણને. પરમાત્માએ અપેક્ષા કરતાં ખૂબ વધુ આપ્યું કુંવરજીભાઈ. હવે મોટું મન રાખો. આવા બ્રિજરાજ સોલંકી જેવા ભાઈ વેક્યુમ છે, તમારી 50% આજુબાજુ વોટ બેંક છે, અને ગુજરાતની ગાદી ઉપર તમે નથી, વિચાર નથી આવતો સાહેબ. જે સમાજની 50% વોટ બેંક હોય, ગુજરાતની ગાદી ઉપર એ લોકો પહોંચ્યા જ નથી. અને બીજે બધે પણ આમ કેવું, એટલું બધું જો કુલડીમાં ગોળ ભાગતા મને નથી આવડતું, ન દંભ ન પાખંડ, વાત કરીશ હૃદયની ચોવીને. ઠાકોર સમાજને જેટલું પ્રતિનિધિત્વ એની વસ્તી અને વોટ બેંક મુજબ મળવું જોઈએ, ક્યારેય નથી મળ્યું.
એટલે હજુ કમસે કમ આવો કોઈ યુવાન અથવા કોઈ ગમે એટલા યુવાન આવે, ભાઈ તમારો સમાજ એવડો મોટો, તમારે એટલા મોટા પ્રતિનિધિત્વની જરૂર છે. જે કોઈ નવયુવાન ઠાકોર કોળી સમાજના આખાય ગુજરાતમાંથી જો પાંગરે તો એમને ખાતર પાણી આપીને વટવૃક્ષ બનાવો. આવા નિવેદનો કરીને અને એમને હતોત્સાહી કરવાની કોશિશ ન કરશો. અને એ તો છોકરું ગણાશે. બિજરાજભાઈ તો ભલે પણ તોય નાનો ઉંમરમાં, ઘણો નાનો, એ તો હજુ છોકરામાં ગણી જશે. તમે કમસે કમ ભલામણ જાજરમાન બની અને સ્ટેટમેન્ટ આપો. અને આયા હતા ને આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ઠાકોર કોળી સમાજ હતો જ એની પડખે. એટલે જો ભાઈ જ્યાં શક્તિ હોય, જ્યાં સાહસ હોય, જ્યાં શૌર્ય હોય, જ્યાં સમાજ માટે મરી ફીટવાની તૈયારી હોય, એની પડખે સૌ રહે. તમારી પડખે લોકો રહ્યા અને હજુ પણ રહેશે, અમે ક્યાં ના પાડવી. પણ બ્રિજરાજ સોલંકીની પડખે પણ રહી શકે. અને આ માત્ર કુંવરજીભાઈ બાવળિયા માટેની વાત નથી. દરેક સમાજના લોકોને હું કહીશ કે ભાઈ વારો આવવા દો. ભારતમાં તો 50 વર્ષે બધું મૂકી દેવાનું હતું વાનપ્રસ્થ આશ્રમમાં, પણ કમસે કમ સંન્યાસ આશ્રમની 75ની ઉંમરે તો મૂકો, ન પરમાત્મા છોડાવશે. કબરમાં પગ લટક્યા હોય ને હજુ આટલો બધો સત્તાનો મોહ. એટલે નવયુવાને આને આવવા દો, નવયુવાનોને નવચેતનાનો સંચાર કરવા દો. કેમ કે સમાજ વાંઝળો ન રહી શકે, સમાજને નેતાની આગેવાનની જરૂર પડે. એટલે સમાજને વાંઝ્યો ન કરશો, નવા યુવાનોને ઊભા થવા દો. દરેક સમાજના આગેવાન, આ વિડીયો જોતા દરેક સમાજના આગેવાનોએ આ જ નુકસાન કર્યું છે. તેજસ્વી, ઓજસ્વી, ટેલેન્ટેડ, હોશિયાર, ચતુર, ચબરાક, ચાલાક, ચોટીલ, મુત્સદ્દી જે નવા યુવાનો હોય છે એમના સમાજના, એનું ખસીકરણ કરી એને પતાવી દઈ અને સમાજનું મોટું અહિત કરવામાં આવે છે. લવ યુ ઓલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને વિડીયોને હાઈપ કરજો, વધુ લોકો સુધી પહોંચાડજો, મને સહયોગ કરજો.